આજે આપણે દેવગઢ બારિયાની વાત કરીશું, પણ આ કોઈ રાજકીય લડાઈની વાત નથી. આ એ લોકોની વાત છે જેમના આંકડા એક આખી કહાણી કહી રહ્યા છે. ચાલો આ આંકડા અને લોકોની ભાવનાઓને જરા ઊંડાણથી સમજીએ. તો આપણે છીએ ગુજરાતના દેવગઢ બારિયામાં. હવે જો કોઈ પણ જગ્યાની રાજનીતિને સમજવી હોય તો સૌથી પહેલાં ત્યાંની જમીનનો અવાજ સાંભળવું પડે. એ લોકોની વાત જે ત્યાં રહે છે, જેમના જીવન ત્યાં જોડાયેલા છે. સ્ક્રીન પર તમે ગુજરાતના નકશામાં દેવગઢ બારિયાનું સ્થાન જોઈ શકો છો. આ ભૂગોળને સમજવું બહુ જરૂરી છે, કારણ કે કોઈ પણ વિસ્તારનો સમાજ અને રાજકારણ તેની જમીન સાથે જોડાયેલું હોય છે. અહીં એક આંકડો છે જે આખા વિસ્તારની ઓળખ કહી શકાય. લગભગ 74%. હવે તમે વિચારશો કે આ 74% શું છે? આ આંકડો આ વિસ્તારની સૌથી મોટી અને સૌથી મહત્વની વાસ્તવિકતા દર્શાવે છે કે અહીં બહુમતી વસ્તી અનુસૂચિત જનજાતિની છે. હા, એ 74% માત્ર એક નંબર નથી, એ લોકોની ઓળખ છે. ભીલ અને રાઠવા જેવા આદિવાસી સમુદાયો આ વિસ્તારની કરોડરજ્જુ સમાન છે. એમના જીવન, એમની પરંપરાઓ અને એમની સમસ્યાઓ, આ બધું સમજ્યા વગર અહીંની રાજનીતિને સમજવી લગભગ અશક્ય છે. સારું, તો હવે સીધા આંકડા પર આવીએ, કારણ કે આંકડા ક્યારેય ખોટું નથી બોલતા. છેલ્લી 2 ચૂંટણીઓના પરિણામો લોકોનો મિજાજ એકદમ સાફ બતાવી રહ્યા છે. આ ટેબલ જુઓ. 2017 અને 2022 ભાજપનો વોટ શેર લગભગ સ્થિર છે, 58 થી 59% વચ્ચે. પણ ખરી કહાણી વિપક્ષમાં છુપાયેલી છે. 2017માં કોંગ્રેસને લગભગ 33% મત મળ્યા હતા અને 2022માં 0. હા, તમે બરાબર સાંભળ્યું, 0.00%. 2017માં 33%થી વધુ મત. આ કોઈ નાનો આંકડો નહોતો, આ એક ખૂબ જ મજબૂત આધાર હતો. એનો મતલબ કે મતવિસ્તારના દર 3માંથી 1 મતદાર કોંગ્રેસની સાથે હતા. તો પછી સવાલ એ થાય છે કે આ 33% મત ગયા ક્યાં? 5 વર્ષમાં એ મતદારો અચાનક ગાયબ તો નથી થઈ ગયા? તો આખરે થયું શું? અને જવાબ આ ચાર્ટમાં છે. આમ આદમી પાર્ટીએ માત્ર ચૂંટણીમાં ભાગ જ ન લીધો, પણ કોંગ્રેસ દ્વારા જે જગ્યા ખાલી થઈ હતી એને સંપૂર્ણપણે ભરી દીધી. વિપક્ષના લગભગ તમામ મત સીધા તેમની તરફ ગયા. અને આ બધાની વચ્ચે એક બીજી પણ રસપ્રદ વાત બની. મતદાનમાં લગભગ 5.5%નો ઘટાડો થયો. આ શું બતાવે છે? કદાચ એવું બની શકે કે કોંગ્રેસના જે જૂના મતદારો હતા તેઓ નિરાશ થયા હોય, અથવા તો તેમને કોઈ યોગ્ય વિકલ્પ જ ન દેખાયો હોય. સારું, તો આપણે જોયું કે શું થયું. હવે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ બધું શા માટે થયું. કારણ કે આ કોઈ એક નેતાની હાર-જીતની વાત નથી. આ એ સિસ્ટમની વાત છે જેણે આ પરિણામોને આકાર આપ્યો. આ પરિણામ પાછળ મુખ્યત્વે 4 કારણો દેખાય છે. પહેલું, સત્તામાં રહેલા પક્ષનો મજબૂત ફાયદો. બીજું, આપણે જેની વાત કરી એ 74% આદિવાસી વસ્તીનું સામાજિક માળખું. ત્રીજું, મુખ્ય વિપક્ષનું મેદાનમાંથી હટી જવું, જેનાથી એક શૂન્યાવકાશ સર્જાયો. અને ચોથું, એ ખાલી જગ્યા ભરવા માટે આમ આદમી પાર્ટીના રૂપમાં એક નવા દાવેદારનું આવવું. રાજકારણ માત્ર ચૂંટણી અને આંકડાઓ પૂરતું સીમિત નથી. એનો સીધો સંબંધ લોકોના જીવન અને તેમની રોજિંદી સમસ્યાઓ સાથે છે. તો ચાલો હવે એ સાંભળીએ કે દેવગઢ બારિયાના લોકોની અસલી ફરિયાદો શું છે. મુખ્યત્વે 2 મુદ્દાઓ વારંવાર સામે આવે છે. પહેલો અને સૌથી મોટો મુદ્દો છે આજીવિકા અને નોકરીઓનો. સ્થાનિક સ્તરે ઉદ્યોગો નથી, એટલે બેરોજગારી એક મોટી સમસ્યા છે. બીજો મુદ્દો છે પાયાની સુવિધાઓનો. ખાસ કરીને અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં રસ્તા, શાળા અને આરોગ્ય જેવી સેવાઓની સ્થિતિ સારી નથી. અને આ બધી ફરિયાદો આપણને એક બહુ જ મહત્વના સત્ય તરફ લઈ જાય છે. લોકો હવે માત્ર શબ્દો કે વચનોથી સંતુષ્ટ નથી. એમને એવું કામ જોઈએ જે દેખાય, જે અનુભવાય. એટલે કે સાચો જવાબ એ પ્રદર્શનીય ક્રિયા છે. તો પછી આ મતવિસ્તારનો વિશ્વાસ પાછો કેવી રીતે જીતી શકાય? કોઈ પણ પડકાર માટે એક વ્યૂહાત્મક માળખું હોવું જરૂરી છે. એક એવો રસ્તો જે શાસન દ્વારા લોકોને ફરીથી જોડી શકે. આ વ્યૂહરચના 3 મજબૂત પાયા પર ટકેલી છે. પહેલું, ઉમેદવાર સ્થાનિક હોવો જોઈએ, જે લોકોની વચ્ચેથી આવ્યો હોય અને લોકો જેને પોતાના માને. બીજું, વાતચીતનો મુદ્દો સ્થાનિક હોવો જોઈએ, પાણી, નોકરી, રસ્તા. અને ત્રીજું, સૌથી અગત્યનું, દરેક ગામમાં એક મજબૂત સંગઠન જે માત્ર ચૂંટણી સમયે નહીં પણ 12 માસ લોકોની વચ્ચે સક્રિય રહે. આ માત્ર ચૂંટણી જીતવાની રણનીતિ નથી. આનાથી પણ આગળ વધીને આ સુશાસનના સિદ્ધાંતોની વાત છે. આધુનિક સમયમાં લોકો સાથે કેવી રીતે જોડાવું એની વાત છે. આનો હેતુ માત્ર જીત મેળવવાનો નથી, પણ સેવા કરવાનો છે.
આજના ડિજિટલ યુગમાં સાચી માહિતી લોકો સુધી પહોંચાડવી એ સૌથી મોટો પડકાર છે. ખોટા પ્રચારનો જવાબ સ્થાનિક અને ચકાસાયેલા તથ્યોથી જ આપી શકાય છે. સત્યને સીધું લોકો સાથે જોડવું પડશે. અને આ માટે આધુનિક સાધનોનો ઉપયોગ કરી શકાય છે, જેમ કે #બારિયાની સચ્ચાઈ જેવું કોઈ અભિયાન ચલાવી શકાય, સરળ ઇન્ફોગ્રાફિક્સ દ્વારા સાચી માહિતી આપી શકાય, સ્થાનિક ખેડૂતો મહિલાઓની નાની નાની વાર્તાઓની વિડીયો ક્લિપ બનાવી શકાય, અને કેન્દ્રની યોજનાઓ જમીન પર કેટલી પહોંચી છે એની હકીકત લોકો સામે મૂકી શકાય. આ બધું વિશ્વાસ કેળવવામાં મદદ કરે છે, જે કોઈપણ લોકતાંત્રિક પ્રક્રિયાનો પાયો છે. અને અંતે આખી વાતનો સાર એક જ વાક્યમાં છે: વિશ્વાસ ચૂંટણી પ્રચારના થોડા મહિનાઓમાં નથી બનતો. એ તો વર્ષોની સેવાથી, લોકોની વચ્ચે રહીને, એમના સુખ દુઃખમાં ભાગીદાર બનીને કેળવાય છે. તો આ વિશ્લેષણ આપણને એક અંતિમ પ્રશ્ન પાસે લાવીને ઊભું રાખે છે. રાજકારણનો અસલી હેતુ શું છે? શું માત્ર કોઈપણ ભોગે ચૂંટણી જીતી લેવી, કે પછી લોકોનો વિશ્વાસ જીતીને એમની સેવા કરવાનો જનાદેશ મેળવવો? આનો જવાબ દરેક વ્યક્તિએ પોતાની અંદર શોધવાનો છે. જો તમે જનકેન્દ્રિત નેતા બનવા માંગતા હો અને તમારા મતવિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો, તો blueprintstrategies.ai નો સંપર્ક કરો. mgr@blueprintstrategies.ai પર અથવા 0800 4204 106 02 પર કોલ કરો. રાજકારણથી પરનો હેતુ.